આજે અહીંયા જે જગ્યાએ આપણે બેઠા છે એ જગ્યાએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જે લોકોને ભગવાને અવયવો આપ્યા નથી અથવા તો કોઈ પણ કારણસર અવયવોનો લોસ થયો છે એવા જે લોકો હતા ફિઝિકલી હેન્ડીકેપ એવા લોકોને કૃત્રિમ અવયવોનું આરોપણ કરી અને બીજા લોકોની જેમ સામાન્ય જિંદગી જીવી શકે, મૂવમેન્ટ કરી શકે એ માટે આજે આ જર્મન ટેકનોલોજીથી એ જે રેડક્રોસ ભવન અમદાવાદ ખાતે બનાવેલા છે અવયવો, એ અવયવોનું આરોપણ કરવા માટેનો એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો ને આ પહેલાં અગાઉ 2 ઓક્ટોબરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીની અંદર અમને લગભગ 50થી 60 લાભાર્થીઓ આવ્યા હતા. એને અમદાવાદ રેડક્રોસની જે ટીમ છે ડૉક્ટરોની એને તપાસી એમનું મેઝરમેન્ટ લઈ અને મેડિકલી રીતે જેટલા લોકોને અવયવોનું આરોપણ થઈ શકે એવા હતા એવા 30 જેટલા લાભાર્થીઓનું શોર્ટલિસ્ટ કર્યા હતા. એવા લોકો માટે આજે અવયવો છે આ રેડક્રોસ ભવનમાંથી ડૉક્ટરોની ટીમ લઈને આજે આવી હતી અને 30 જેટલા લાભાર્થીઓને આજે અવયવોનું આરોપણ કરવામાં આવ્યું છે. અમને પોતાને બધાને ખૂબ આનંદ થયો કે એક ભાઈ તો પહેલી વખત 40-45 વર્ષનો હતો એ પહેલી વખત અહીંયા એના જિંદગીની અંદર પ્રથમ વખત એ આ બંને કૃત્રિમ અવયવોની મદદથી એ ચાલી શક્યો જિંદગીની અંદર પહેલી વખત. એ સિવાયના જે લોકો હતા જે ચાલી નહોતા શકતા, કે જેમને એક પગ હતો એ પણ આજે ચાલવા માંડ્યા છે. એટલે ખરેખર આજનો કેમ્પ જોઈ અમને બંને આયોજક બંને પ્રવીણભાઈને અને આ જે અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા એ બધાને ખૂબ દિલથી ખુશી થઈ છે કે એટલીસ્ટ 30 લોકોને આજે અહીંયા નવી જિંદગી મળી રહી છે. અને આ માટે અમદાવાદ રેડક્રોસના ડૉક્ટરોની ટીમ, ત્યાંના ચેરમેન, એના ડૉક્ટરો, અહીંના અમારા બંને સંસ્થાઓના કાર્યકરો અને અહીંયા આ કાર્યની અંદર સાથ અને સહકાર આપ તમામનો હું બંને સંસ્થાઓ વતી હૃદયપૂર્વક આભાર માનું છું.